ડાકોરમાં જ્યાં જય રણછોડ ડાકોર દોડ યાત્રાધામ ડાકોર તરફ શ્રદ્ધાનું મહાસાગર નાના બાળ ગોપાલ સાથે ભક્તો નીકળ્યા પદયાત્રા પર। માથા પર પાગ, હાથમાં ધ્વજ અને ગોદમાં બાળ ગોપાલ। જય રણછોડના જયઘોષ સાથે ભક્તિનો માહોલ સર્જાયો। રણછોડ માટે આસ્થા જોવા મળી। ભજન કીર્તન અને ગરબાના તાલે ભક્તો રંગાયા કૃષ્ણ ભક્તિમાં। મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે ને ડાકોર પ્રાંગણ મંદિર ગુંજી ઉઠ્યું છે। અહીં અમારી સાથે ડાકોર મંદિરના લાઈવ દ્રશ્યો છે કે નાના જે બાળ સ્વરૂપ જે ઠાકોરજી છે તે લઈને આજે સંઘ છે તે આવી પહોંચ્યું છે। સૌથી ઠાકોરજીને પ્રિય એવી તુલસી પણ અહીંયા ઠાકોરજીને ધરાવવામાં આવી રહી છે। સાથે સાથે જે વાંસળી છે તે પણ અહીંયા ઠાકોરજી સાથે મૂકવામાં આવી રહી છે। સાથે જ ઠાકોરજીનો આજે અદ્ભુત જે શણગાર છે તે કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે સંઘ લઈને આવ્યા છે તે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। આજે હોળીનો પર્વ અને આપ આવ્યા છો, ક્યાંથી આવ્યા છો અને કેવો અનુભવ છે આજના દિવસનો? વિવેકાનંદ નગર હાથીજનથી આવ્યા છે અને અનુભવ અમારો ખૂબ સરસ રહ્યો છે। આ રીતે અમે છેલ્લા 3 વર્ષથી આવી રહ્યા છે। કેવી રીતે કેટલો સમય લાગ્યો શણગારવામાં? અમારે 1 કલાક થયો તો અમે રાધાકુંડે એને સ્નાન કરાવ્યું। સ્નાન કરાવીને ત્યાંથી એને કપડાં પહેરાવી અને તૈયાર કરીને હરખથી અમે અહીંયા લઈને આવ્યા છે। બિલકુલથી, એટલે કે સૌથી વધારે કૃષ્ણ ભગવાનને પ્રિય હોય છે મોરપંખ અને વાંસળી, તે પણ અહીંયા મૂકવામાં આવી રહી છે। અને આજના દિવસે આપ આવ્યા છો, ભગવાનના દર્શનનો કેવો અનુભવ રહ્યો આધ્યાત્મિક? બહુ જ ખરો। ભગવાનને જોતા આંખમાંથી આંસુ આવી જાય અમારે તો। હરખના આંસુ આવી ગયા। અહીંયા અનેક તમામ જે બીજા પણ સંઘમાં આવેલા છે તેમની સાથે પણ વાત કરીશું। ભાઈ, આપ શું કહેશો આજના દિવસનું જે મહત્વ હોય છે? અત્યારે સારું છે આજનું, અમને દર્શન બી સારા રીતે કરવા મળ્યા છે અમને। બિલકુલ છે, એટલે કે આ કૃષ્ણ ભગવાનનો આજે તમામ ભક્તોને દર્શનના લાહવાનો પણ અનુભવ થયો છે અને આજના દિવસે દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। હોળીના રંગમાં ભક્તિનો રંગ તમામ ભક્તોમાં જોવા મળી રહ્યો છે અને આજના દિવસે ભગવાનને દર્શન કરીને પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે કે ખાસ કરીને આજે તમામ ભક્તો તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે તે માટે પણ પ્રાર્થના કરી રહ્યા છે। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ડાકોર।